જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો ભાઈ, ફટાફટ જવું છે લગ્નમાં. જો મોડું થઈ ગયું, 8 થાય નહીં તોય વાગી ગયા છે અને બધા રેડી થઈ ગયા છે. ટીટોડી ગામે આજે 5 તારીખ અને માંડવા છે, તો જવાનું છે આપણે. સાંજે પાછા રિટર્ન કંઈક રોકાઈ જાય. બાતા રોકાણા છે ને રાજુભાઈ રોકાવાના છે. અમે આવ્યું ત્યાં થાય ભેહું દોવાની છે ને એટલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો તૈયાર થઈ ગયા બધા અને બાપુ કઈ નાખીએ જટ કરો પણ ખૂટાય નહીં આપણું. અને જલાભાઈ કંઈક વાત કરીને બેઠા જો વળી બેસમાં મેંદી કાનમાં સોટાડેલ છે. જો કીધું તું ને મેં. હા વિરેન જો તું કહેતો તો નીકળી જાય. જો બે ત્રણ દી ના નીકળે પછી નીકળે, કેમ કે મેં હજી શેમ્પુ માથું નથી ધોયું, કોરા પાણીયાથી ધોયું. ને કે મારી મહેંદીનો કલર રહી ગયા. હાલો હવે મારે જવાનું છે બાઇક લઈને, દૂધ લઈ જવાનું છે. સીધો હું આવું. કિશનભાઈ આવે છે અમારી બાજુમાંથી ને એટલે હાલો તો હવે ફટાફટ નીકળી ભાઈ, આવીને મળી પાછા. આપણે આવી ગયા છે અહીંયા આપણા ઘરે. હવે કંઈક શાંતિ થઈ, પણ શાંતિ જેવું નામ નથી ભાઈ. આગણી માન ભેહુંનું બધું કામકાજ કરી લીધું છે અને હવે જવું છે ગામમાં પાછું રસોડામાં. કાલે હે માંડવા, કાલે વરી પાછું બધાને જવાનું છે. એ જમણવાર પતાવી લઈ કાલ, એટલે વરી પાછું રૂંઢેથી બીજા રસોડામાં. એનું વરી પાછું 7 તારીખે જમણવાર. વરી હાંજે ગીત ગાવા જવાનું. આજે હાંજે ખારી, અમારી વાડિયું વિસ્તારનું નામ છે ખારીવાડી, ન્યા છે અમારે હગા, ન્યા જવાનું છે ગીત ગાવા. ગામમાં રસોડામાં જવાનું છે. બગડાસટી બોલે છે લગન ગાડાની, ક્યાંય પુરવાર થતી નથી. અને આજે રાજુભાઈ, સોનલ, જલો, બા એ બધા ટીટોળી રોકાણા છે અને બાપુ આ બધાને લઈને આવતા રહ્યા ને અમે આવતા રહ્યા છે અહીં. તો હાલો અત્યારે મારે જવું છે દૂધ ભરવા. દૂધ ભરીને ડાયરેક્ટ જવાનું છે રસોડામાં. અને આ બાજુ 3-4 જણા જ ખાલી ઘરે જમવામાં છે. તો સુરભીબેને ટમેટાનું શાક બનાવ્યું અને હવે બેન રસોડામાં રોટલા બનાવવા બેસી ગયા છે. હાલો તમારે બધાને લગ્નગાળો કેવો છે એ જરાક કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો કેદી આવે આઈડિયા નથી. આજે છે 5 તારીખ. 5 તારીખ છે ને ભાઈ? આજે અમારે વિરેનભાઈની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે ને વિરેનભાઈ આવ્યા હતા અમારા ભેગા ગામ. કેવું ભણીએ અમારે વિરેનભાઈ? પૂછી લીધું તું. આવતીકાલે 2 પેપર ભેગા દેવાના છે. તો ભીખાભાઈ ને જમવા નહીં આવી તું કાલ કે બપોરે આવી સમય દે? નહીં આવે કાલે ભાઈ. પેપર છે, ખબર નહીં ટાઈમ શું છે એ તો હું ભૂલી ગયો. ટાઈમ ટેબલ તો આવી ગયું છે ફોનમાં, પણ ટાઈમ નથી જોયો મેં. કાલે ભાઈને 2 પેપર દેવાના છે અને એટલે આજનું અહીંયા કાલ દેવાનું છે, એમ 2 ભેગા થઈ જાય. તો હાલો હવે મારે જવું છે દૂધ ભરવા અને રસોડામાં. હાલો તો આપણે આવી ગયા હોય ને. આજ તો મેં શાક ખાઈ જોઈ કોઈ ખાય કે ના ખાય. એવું હોય પપ્પા કે સુગંધ હારી આવે, મમ્મી તો સારો. અને હવે આપણો વારો આવ્યો છે રોટલા કરવાના. આપણી સગડી છે ને એ બહુ ભાઈ તપતી નથી. ખબર નહીં, એક બાજુ હલકી તપે, એક બાજુ વળી ઓલી બાજુ. મમ્મી તમારી પાડી તૂટી ગઈ. અહીંયા આવે. હાલો ભાઈ, તો આપણે આંચણ કર્યું હતું તે અસલ બિલાડા જેવા લાગી અહીં અત્યારે, પણ એ બધું જરાક સાઈડમાં મૂકી દેવાનું. અને હે ને આપણે કરી લીધા છે મસ્ત મજાના રોટલા. કે હું આ બધું હરખું મૂકું હું અત્યારે અહીંયા. અને પાપડ છે, મેં બનાવ્યું છે ટમેટાનું શાક. પપ્પા ગયા છે દૂધ દેવા. દૂધ ભરી ડાયરેક્ટ અહીંયા સમાજે રસોડે ગયા છે, એટલે એને તો અહીંયા જમીન આવવાનું છે. આપણે કરવાનું હતું આપણું, મારું, બાપુનું, મમ્મીનું ને વિરેનનું, તો મેં એ કરી લીધું ને. ભાઈ મસ્ત મજાના રોટલા થઈ ગયા છે તૈયાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? 5:30-6 જેવો ટાઈમિંગ થઈ ગયો છે અને હું આવી ગઈ છું સ્કૂલેથી. અને હવે આપણા ભાઈની બધાની ફરમાઈશ છે મારી એ
કે આપણે આલુ પરોઠા બનાવી. તો આજ બનાવવાની હું આની પહેલાં બનાવ્યા હતા ત્યાં મારા મમ્મીએ બનાવ્યા હતા. તો જો મેં મસાલો તૈયાર કરી લીધો છે. તો ભાઈ ફાઇનલી આજે 7 તારીખ થઈ ગઈ છે ને અમારા પાડોશીના જે લગ્ન છે ને એના હે માંડવા. સાંજે રહોડું કરી મોડા મોડા આવ્યા. પછી હમણાં હે ને વિડિયા નથી બનાવતા, કાયમ સવારમાં ઉઠીને તૈયાર થવાનું. ત્યાં થવાનું હોય તે વેરું ના આવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, કાલે માંડવામાં ગયા હતા, આજે માંડવામાં જવાનું અને હવે કાલ પાછું જાનુમાં જવાનું. કાલ જાનું હવે જો લગ્ન પતે ને તો આપણે કંઈક વાઢનું કરીએ. વાઢમાં અમારે હે ને ઓલા થોડાક ક્યારે હે પાકી ગયા હે અને કાલે જીરામાં પહેલી વાર આની પગ દીધો હતો કા. કેવું પહેલી વાર પગ દીધો કેવું અરોડા ઉપાડવા, અરોડા તો પડ્યા ને, અરોડા ઉપાડ્યા ને ઈદું બધું કર્યું હતું. હું આટો દેવા ગઈ હતી. હા ભાઈ રાજાશાહી જીવન જીવે છે બધા, કઈ વાંધો છે નહીં કોઈને. હાલો હવે હે ને લગ્ન હમણાં એક ધારા ધબધબાટી જ છે લગ્નની અને બધા માણસો લગ્નમાં જ હશે અંદાજે એવું કરું હું, કેમ કે હમણાં વ્યૂ ઘટાડો છે એટલે હાયલા રાખે ભાઈ. લગ્નની સિઝન છે, ખૂબ આરામથી ધૂમધામથી લગ્ન કરી લઈ પછી એક ધારું કામ ને વિડિયા ને બધું આપણે કામ ચાલુ જ કરવાનું છે. તો હાલો આજે ફટાફટ તૈયાર થઈ ગયા છે ને ગાવા જવાનું છે ગામ. જ્યાં સુધી ના જાય ને ત્યાં સુધી તૈયાર થવું ખૂટે જ નહીં. હવે ટૂંકમાં જવામાં એવું છે કે હું ગાડી નહીં કાઢું ને ત્યાં સુધી આ કોઈ જવાનું છે ગામ. જ્યાં સુધી ના જાય ને ત્યાં સુધી તૈયાર થવું ખૂટે જ નહીં. હવે ટૂંકમાં જવામાં એવું છે કે હું ગાડી નહીં કાઢું ને ત્યાં સુધી આ કોઈ નહીં કરીએ નહીં. અને બધા બાપુની બધા કાલે આવતા રહ્યા છે ટીટોડી લગ્ન કરીને, એટલે બાપુ ને રાજુભાઈ વૈયા ગયા વહેલા, કેમ કે આપણે હારથિયા તરીકે કામ કરવા જવું પડે ને ભાઈ. રાજુભાઈ વહેલો ગયો છે, બાપુએ વૈયા ગયા છે, એટલે મોટી ગાડી લઈને હવે આ બધાને લઈને મારે જવાનું હોય. હાલો આ બધાના કાણી કુઈણા કે ટપક ટીલા જે કહેવાય ખૂટે ને પછી જઈએ આપણે. થઈ ગયા બેન બા તૈયાર તમે? મારે જોરબેન કઈ ના હોય, લાવન જૂના લુગડા હે પહેરી લે, નવા કોણ બગાડે ભાઈ. હજી ઘણા લગ્ન કરવાનું બાકી છે સમજ્યા. જય શ્રી કૃષ્ણ. આજે જો ભાઈ મારે જવાનું પ્લાનિંગ નતું, આમ જો કે મૂળ જ નતું, પણ જો આ બેન ના કારણે જવું પડે છે. આમ જો હા પણ ક્યાંય જવું જ ના હોય લે. મને સુરભીન ક્યાંય નો હરખો નહીં ધોડ નહીં, એટલે ટૂંકમાં આરસોડી ના છે એમ બે, બીજું કઈ નહીં. શોખ તો બિલકુલ નથી તૈયાર થવું કે ક્યાંય જાવું હળી કાઢીને, એ બિલકુલ આવે જ નહીં અમારે. ધાણા વાટવાનું મન થાય છે, જેટ લગ્ન પતે ને તો ધાણા વાટી નાખીએ આપણે. અને આ બાજુ આવી ગયા છે અમારા વરરાજા જેવા તૈયાર થઈને જલાભાઈ, જલાકુમાર. બોલ હવે કેદીનો નથી ભૂટકો તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જો હું થોડાક દી ટીટોડીએ ગયા હતા, ત્યાં રસગુલ્લા નતા જતા તો એ વાંધો નથી એવો ભાઈ, શરદી બરદી કઈ થયું નથી? અહીંયા ઠેફલી લેતા આવ્યો તો મને પતવારે બાંધતા ભેગું. હા ભાઈ ભતવારે લઈ આવ્યા હે ઘરે, ટૂંકમાં આપણે અડદિયા ને ખાવા હોય તો કાં ચલા. હમણાં અડદિયા વાર્યું છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જો હવે જઈ ગયો ચલો. જો કોઈ દીદી થયા બ્લોગમાં ભૂટકો નહોતો. હા તમે બધા હું ભીડમાં પડી ગયા કે એના હું થોડાક દી થયા ગયો તો ટીટોડી. હા એટલે હું નતો દેખાતો કે હખણી નો રહ્યો તો ટીટોડી, હખણી નો રહ્યો તો ફંદા કર્યા હતા. એ તો આવે જ નહીં મારે એમ કે નહીં ઈ મૂકો અહીંયા નિહલો એ ભાઈ આવ્યો. હા ભાણો આવ્યો હતો નહીં, અમારા નિહિત ભાણું આવ્યા હતા ત્યાં લગ્ન કરવા, મજા આવી ગઈ. પણ એ તો ક્યાંય પૂરા નતા પડતા. જલો, જીયાન, વીરેન અને ભાણું અને સુરભી, હા એ હતી. હા રખડવું જ હોય, હળિયા પટ્ટી વાંથી વાન વાંથી વાન. હાલો ભાઈ તો હવે જાય ગામમાં, પાછા આવીને મળી. તો ભાઈ આ બાજુ હવે બધા રેડી થઈ ગયા હે. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લગ્ન હિંમતભાઈ ના કરીએ એમાં ભત્રીજાના ને આજ ગામમાં હવે લગ્ન છેથી જવાનું છે. લાલો ને નામ છે? હા નીલેશ છે નામ, પણ લાલો કે બધા. હા એના માંડવા હે ને તે જાય છે. હવે વિવાહ
કાંઈ બે ત્રણ જગ્યાએ છે પણ બધે ફૂગાઈ જાય તો સારું ને. હા ઈ પછી ટુકડી પાડવી પડે, એકને વાજવાનું એક ને વાજવાનું એમ. બે ત્રણ દી રહી આવ્યા ને ભત્રીજા લગ્ન કરી આવ્યા. હજી માતા એમ કહેતા હતા કે તું એકાદો દી રે ગગી કંઈક કામ કરવા લાગ, પણ અહીંયા અમારે લગ્ન હતા. હું કમાડી હવે તમારે વીમ જવું છે. હા બાને ઊંઘ જાજાદી હક ના થયો ભાઈ ઘર વગર અહીંયા. સમજી ને પાછી આપણી ભેહું વિયાણી બધું હું ભેગું છે તી હા. ધડબથડ બહુ થાય. ધાણા વાટવાનો ટાઈમ થઈ ગયો છે. હજુ એક મજૂર જડી જાય તો ગાય ઘા વઢાઈ જાય. હા સાવ હાલો હવે અહીં બે જણા રહે ને બે જણા જાય ને એવું છે ટૂંકમાં. હાલો તો ફટાફટ નીકળી તો જલ્દી પહોંચી જાય કા ભાઈ. અને આ બાજુ મેન જલાભાઈ અક્ષર કર્યા જો એસ અહીંયા જઈનો જ જે છે ને મોટો દડો જડી ગયો હોય કાંઈ દડો હતો ને પછી દેવીના નામનો ઓલો નથી દેવન મામો હા દડો નતો ફૂગો. કાકો લઈ આવતો પછી મોહન આવ્યા એને અહીં બધા ગીરકા નથી ઠીક હે ગુલાબના ફૂલમાં ગુલાબ આવી સેતી મલક ગુલાબે આયા. હા અહીંયા આપણે જે હનુમાનજી મંદિરની ફરતે જે બગીચો બનાવ્યો હતો ને એ બગીચો. તો ભાઈ આપણે હવે આંબળા બટાટો આવી ગયા છે. અરે બધી ને કેક નહીં આવી હાલો ભાઈ તો જોજો અહીંયા બધાને હવે આંબળા ખેરે ને બદામ ભેગી કરે ને જો ઢગલો કર્યો હે. અને અમે આવી ગયા અહીંયા આપણા જૂના ઘરે. હાલો તો આપણે બધા આવી ગયા અહીં સમાજેથી. સમાજે હતા અહીંયા માંડવાને બધું. તો બપોર સુધી અમે અહીંયા હતા, 2-2:15 વાગ્યા સુધી અહીંયા હતા અને પછી અમે ઘરે આવ્યા. આવીને બધા હુતા, બહુ થાકી ગયા હતા, તે બધા હોઈ ગયા હતા. અને અત્યારે તમને કહું તો વાગ્યા હે 6 અને ભાઈને હે ને તાવ આવ્યો હતો આજ બપોરે. હમણાં મોરો મોરો હે ને આમ તાવ જેવું થઈ ગયું હતું આજથી. પપ્પા કે હાલી કે આજે કે ખંભાળીએ જઈને દવા લેતા આવી. તે પપ્પા ને વીરુભાઈ બે ગયા હે ખંભાળીએ ભાઈની દવા લેવા. અને અત્યારે તો જેનું જે ઘરનું બધું કામ હાલતું હોય એ હાલે. અને સાંજની બધી પ્લાનિંગ હાલે છે કોને કઈ જગ્યાએ જવાનું છે, કેમ કે બધી જગ્યાએ બધું ભેગું જ છે. 2-3 જગ્યાએ સાંજે પીઠીમાં જવાનું છે. તે બધા નક્કી કરતા હતા. તો મમ્મી કહે કે મારે ત્યાં કે નથી જવું, ભાઈને તાવ આવ્યો હોય એને અમે જમવાનું કરી દેવું પડીએ. મમ્મીએ કેન્સલ કર્યું ને જવાનું. અને હું તો આમે જાઉં નહીં, વિરેનને નથી જવાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કઈ તો લીધા હતા હા એ તો હાલે, ભગવાનનું નામ લેવા હું કામ. હા થોડીક વાર પૂરો ખાઈ બધું કરી લીધું. અને હવે મારે અહીંયા રહેવું છે, વાંધો ના આવે. ચાલ પછી જીરને 2 ટાણા બોડી પીવા ને કંઈક સારું થઈ જાય પછી કાલે જખમ જાણ. હા એ તો હું કહેતી હતી મમ્મીને કે તમારે જવું હોય જાવ, પણ કે ના રે નાય કે અમે કાલ પાછું જાનમાં જવાનું જ થાય એટલે એક દી આરામે થઈ જાય ને. હા ઘડીકમાં ના થઈ જાય પણ હવે તો બદલ્યું ખમાણું હોય ડિફરન્ટ પછી બધું કેવું છે. આ બાજુ જો લગ્ન હતા ને નાના ન્યાન તો ત્યાંથી મામી નાની માઈ કે લેતા જ આવી ગઈ. ઠીક ઘણો વધારો હતો. અમારે વિવાહમાં હે પણ આમ અડધિયા લીટા અમે હા, ભાવે. બગડે નહીં ટૂંકમાં એમ. જો વિરનભાઈ નાસ્તા પેટી લઈ આવ્યા છે તે જોઈ છે, મસ્ત હે. ઢાંકણું અને અહીંયા ડબરી આવી. અંદર ડબરી એવી આથણા રાખવું હોય ને તો કા કોઈ બીજું કઈ 2 ચમચ 2 ચમચ, એક મેગીની ને એક સાદી. પછી હું નાસ્તામાં લઈ જાય
કંઈક ના કંઈક લેતો જાય. રોટલી ને દહીં વઘારેલ કે ખાલી રોટલી વઘારેલ ને એવો નાસ્તો લઈ જાય એવું કઈ ને. તો અને જો ભાઈ અંદર રાખવાનું હોય. તન ખાના શું કીધું ડૉક્ટરે? કઈ નહીં દવા લો. હાલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 10:30 અને હું જ્યાં મારે નહોતું જવાનું પણ તોય જવું પડ્યું કેમ કે મારા મમ્મીને નહોતા જવાના એટલે તો હું આવી ગઈ હું અહીંયા પીઠીને બસ હવે બધું ચાલુ હતું અને મને માથું દુખતું હતું તો હું મિતુલ બે આવતા રહ્યા હતા અને બાકી સોનલ મોહી ને જયાબાની અહીંયા હે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. બાજુ મારા પપ્પા ટનાટન રેડી થઈ ગયા અને હવે બુટતા રહ્યા. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, આપણે જાવ જાન. બુટુન વાદરા છોડવાનું મન નથી થતું તે જરાક તાણ તૂણ કરવી પડે ભાઈ. ઉતાવળ કરવી પડે કામ મોડા મીઠું. હા ના, ઉતાવળ તો કંઈ નથી કરવાનું થતું પણ ટૂંકમાં વાદળી છોડ્યું નથી ને તે બૂટ પહેરવા વાર લાગે છે ભાઈ. હાલો તો હવે રેડી થઈ ગયા છે. આ બાજુ રાઈટ 8 વાગી ગયા છે. એક બાજુવાળી જાન જો હવે નજીક ડીજે સંભળાય છે અને ઓલી જાને હવે હાલતી થયા તૈયારીમાં છે કેમ કે એવું તો ઓલી આવી ગઈ છે અહીંયા. હાલો તો હવે અમારે થાય છે મોડું. અહીંયા તો ડીજે છે તો બધું એને તો કહું છે સાંજે તો રમવાના હતા એટલે ડીજે બધું હતું. સાંજે પીઠીમાં આવી ગયા હતા. આજે જાનમાં વાં જવાનું છે માંડવામાં 2 જગ્યાએ જવું પડ્યું. ધબધબાટી બોલે હમણાં બગડા સાચી લગ્નની. ચાલો આજે લગભગ હવે છેલ્લો દિવસ છે પછી આપણે વાઢની શરૂઆત કરીએ જરાક જાનમાં આવીને પછી નજર મારી. ચાલો આપણે થઈ ગયા રેડી. ભાઈ અમારી ડેડીને ડીજે સાંભળીને તાન ચડે. ચાલમાં લઈ જાવી ડાન્સ કરવા. આજો ભાઈ બાજુવાળી જાન નીકળી ગઈ છે. ડીજે આના જ સંભળાય છે. ઓલી હાલતી થવાની તૈયારીમાં જ છે. એ દૂર જાય, આ તો નજીક જ જાય છે અહીંયા. ઓલી જાન થોડીક દૂર જાય છે, આપણે જવાનું હે દૂર. બસ રેડી ડીજે બંધ થઈ ગઈ. કમલેશભાઈ આના 2-3 નામ કીધા પણ અટાણે હમણાં છે ને વેરું નથી થી ભૂલાઈ ગયું. એક તક એક લગભગ ગૌરી જેવું હતું. ગૌરી એમ. હા ગૌરી. હા એ તો જો કે બેહુમાં ના નામ રખાય એવું. હા હજી બીજા 2 કંઈક છે અને એક આપણે ભાઈ કીધું હતું કાઢી કે એવું કંઈક રાખવું. બાકી તો ભૂલાઈ ગયું ભાઈ હમણાં. અને ભારે તાજ ચડે છે આજ. લઈ જાવી ભેગિયા. હાલો તો અહીંથી આજે નીકળી ગઈ ભાઈ. તો અમે બે ઘરે અહીં તો અમે જમી લીધું હે અને હવે હું જમી લીધું થોડી ઘણી વાર થઈ એટલે હું પોપિયું ખાઉં. હું જો એમ પોપિયું લઈને બેઠી હોઉં. ભાઈ કે ના મારે નથી ખાવું. એને ટૂંકમાં પોપિયામાં ઓછો રસ, બહુ ખાય જ નહીં. અને બા બસ હમણાં હવે આવવાના જ છે અને હમણાં કાલાવડથી કંકોત્રી દેવા આવ્યા હતા 2 ભાઈઓ. અને આ બાજુ અમારા ભાઈના કારનામાં જો તમે શું કર ભાઈ? કઈ નહીં કરતો તો કાઢતો. જો ભાઈ હે ને હવે આવતી 28 તારીખે અમારે હે ને મારા મામાના ઘરે વયું જવાનું હે ને અને મારા દીના મામાના લગ્ન. કેટલી હે? એ તમને 7-8 તારીખે. ભાઈને બહુ ઓળખ છે હમણાં. એના મેરેજ આવે ને મામાના એટલે પછી અહીંયા મામાના છોકરા હોય ને એને ભેગી રમવાની ને બહુ મજા આવે કા? હા નાચ ખેલે તો મજા જ આવી જવાની હે. તો હાલો મારે પોપિયું મોરવું હે તો તમારે કોઈને ખાવું હોય તો પૂગી આવજો. કાં ભાઈ તને નથી ખાવું ને? આવી ગયા કરી આવ્યા જાન ભાઈ. ચાલો વળી કાલે કારાવડ લગભગ જમણવાર છે અમારા દાયરામાં અને બીજા હગા છે એમાં એ ટૂંકમાં કંકોત્રી આજે આવી હોય ને કહે છે છોકરા કન્ટિન્યુ લગ્ન જ કરો બાકી કામ બામ છોડી કામ હા
ભાઈ અમારે છે ને ઓલા એકલા ધાણા હઈ વાટવા સાવ લાલ થઈ ગયા અને હું તો થવા દે ખબર દવની નવીરા જ છે પણ વજન ટૂંકમાં કરવા હાટું થઈને આપણે જાહેરવા હઈ હવે જો વાટવા પડે ને તો હવે કાલે જો વાટવા એ હવે મારા બાબા આવે ને તો જરાક પૂછીને પછી કહે બાકી તો 3 વીઘાને વાટી દે હા આમાં ક્યાંય કામ ભેગા થાય છે નહીં ભાઈ એવો લગ્ન ગાળો છે હાલ આવો જલ્દી જાનમાંથી આવતા રહ્યા અને હવે આપણે પેલી વસ્તુ ખડેલું છે ને એનું જોવું છે ચાકાની કરી પેલું હતું ખડેલું છે ને ભાઈ એ થોડું અખરું પડે છે નતું પાટું ચાલુ જ રાખે છે એને દોવું આવ્યું છે હાલો જરાક એક જણા થઈને દોડાવી લે એટલે રહીને તો વાંધો ના આવે ફાઇનલી આપણે ઘરના વેશમાં આવી ગયા છે દૂધ ભરી આવ્યું છું અને માલથાલનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું છે અને હવે કરવા છે વ્યારો જોકે પેટમાં જગ્યા છે નહીં આ લગ્નનું ખાઈ અને પેટની ઓજરી બગડી ગઈ હોય એવું લાગે ભાઈ ભર્યું ઓછું ના થાય જરાય ભૂખ જ ના લાગે ભૂખ લાગે પણ આમ ખાવાનું મન ના થાય ભૂખ વધારે લાગે પણ ખાવાની ઈચ્છા જ ના થાય એવું હે પણ કંઈ વાંધો નહીં હાલો નજર મારી આપણે અટાણે ઘરના વ્યારુમાં હું છે ને શાક રોટલો હે ને એટલે જામો પડી જવાનો હોય વાહ ભાઈ બાજરાના રોટલા આ બાજુ ખીચડી દહીં શાકમાં છે ગુવારનું શાક હાલો કેદીનું ખાધું નથી ને મજા આવી જવાની એ ગુવારનું શાક તો આ ટાઈપનું મેનુ છે જેને વ્યારું કરવા હોય હાલો બાકી આપણે ખાઈ લઈ પી લઈને પછી સૂઈ જાય લગ્નનો થાકોડો જો કંઈ ઉતરે કાલે આપણે ઓલા જે આગતરા થોડાક ધાણા કેરા છે ને એ વાટવા ચાલો મળીએ કાલે પાછા તો આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ